વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે સ્મશાન નજીક ટેમ્પો આઈસરનું વ્હીલ અચાનક રોડમાં બેસી જતા રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। વડોદરાના ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશન સામે સ્મશાન નજીક રોડની ખરાબ હાલતનો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ એક ટેમ્પો આઈસર રિવર્સ લેતો હતો તે દરમિયાન અચાનક તેનું વ્હીલ રોડમાં આખું બેસી ગયું હતું। રોડની નબળી અને તૂટેલી હાલતને કારણે ટેમ્પો ફસાઈ ગયો હતો। બાદમાં ટેમ્પો ચાલકે ક્રેન બોલાવી ભારે જહેમત બાદ વાહનને બહાર કાઢ્યું હતું। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ બનાવતી વખતે ગુણવત્તાના ધોરણોનું યોગ્ય પાલન કરવામાં આવતું નથી અને રોડ બનાવ્યાના થોડા સમય બાદ જ તેની હાલત કથળી જાય છે। સ્થાનિકોના કહેવા મુજબ રોડનું કામ પૂર્ણ થયા બાદ તેને ઉત્તમ ગુણવત્તાવાળું કામ ગણાવી પ્રચાર કરવામાં આવે છે, પરંતુ મેદાન પરની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। આ સાથે સ્થાનિકોએ જાહેર નાણાંનો ઉપયોગ અને રોડના કામોની ગુણવત્તાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। હવે સવાલ એ છે કે રોડની ગુણવત્તાની તપાસ કોણ કરશે અને જો કામમાં ખામી હોય તો જવાબદારી કોની નક્કી થશે।